તો આજે આપણે જોઈએ કે તમને કોળાકુળ વિશે કેટલી માહિતી છે. જેટલી પણ માહિતી હોય તે કમેન્ટ જરૂર કરજો. તો સ્વાગત છે તમારું હિસ્ટ્રી ઓફ દેવી પૂજકના વ્લોગમાં. અને બધાએ કુળ એટલે કે હાથની અનોખી વાતો અને ઇતિહાસો હોય છે. અને કોળાકુળની ખાસ વાત બ્લોગમાં છે તો જોઈને કોમેન્ટમાં જણાવજો. હું છું તમારો અજય કોળા. જય ખોડિયારમાં, જય વિહતમાં. આજે આપણે આવી ગયા છીએ ગુજરાતના ખેડા જિલ્લાના પલાણા ગામે. કોળાકુળ એટલે કે કુળા પરિવારના પવિત્ર મહે દાદા ગમાની દેવી ખોડિયારમાં અને વિહતમાના આ પવિત્ર સ્થાને. તો ચાલો જોઈએ કે કોળાકુળમાં કયા દેવી દાદાઓની પૂજા થાય છે. સૌથી પહેલાં કુળની દેવી ખોડિયારમાં, પછી વિહતમાં, પછી વહાણવટીમાં, પછી મેલડીમાં, પછી ચાર દેવીઓ, પછી તોતરમાં, પછી બળિયાદેવ મહારાજ. અને બળિયાદેવ મહારાજ કુળમાં પૂજાય છે અને ચંદ્રવો પણ છે. પછી અપાળ મહારાજ, પછી ગમા દાદા અને જોડ મહારાજ. અને જો તમારે પણ તમારા મનનો વ્લોગ બનાવવો હોય તો લાઈક કરીને, કોમેન્ટ કરીને, ફોલો અને સબસ્ક્રાઈબ કરી દો. તો ચાલો હવે મનના દર્શન કરીએ. કોળાકુળ વિશે મને હજુ વધુ માહિતી નથી. તો ફરી મળીશું એક નવા બ્લોગમાં.